નમસ્કાર જોડિયા છે કે ગુજરાતી વાત કરીએ તો સોમનાથ વેરાવળની 70% ફિશિંગ બોટ 3 થી 4 મહિના પહેલા જ બંધ થઈ ગઈ છે। સમગ્ર વાત કરવામાં આવે તો 1 જૂનથી ફિશિંગ બંધ કરવાનું હોય છે, તે પણ દરિયામાં માછલીઓનો જથ્થો ઓછો થઈ જતા તેના કારણે સોમનાથ વેરાવળની 70% ફિશિંગ બોટો 3 થી 4 મહિના પહેલા જ બંધ થઈ ગઈ છે। કાંઠો લાગણી દેવામાં આવ્યો છે। દરિયાઈ માછીમારીની આ નબળામાં નબળી સિઝન છે। ચિંતાતુર ચહેરે ભારે વિષાદ સાથે વેરાવળ બોટ એસોસિએશન સાગર ફાઉન્ડેશનના પ્રમુખ તુલસીભાઈ ગોહિલે જણાવ્યું હતું કે યુરોપના દેશમાં પહેલા યુદ્ધની અસર આ ધંધાને વર્તાઈ રહી છે। પહેલા જે મચ્છી 300માં જતી હતી જે 80 રૂપિયામાં વેચાણ થાય છે, તેમજ નરસિંહા મચ્છી યુરોપમાં નિકાસ થાય છે। આ ઉપરાંત સુરમાઈ, કટલ ફિશ તેમજ સ્મોલ કટલ ફિશ જે બધી યુરોપમાં જતી તેના શરૂઆતથી જ ભાવ નીચા નીકળ્યા છે। વેરાવળમાં 4500 જેટલી ફિશિંગ બોટ અને નાની બોટ 1200 છે। સરકારી તંત્રના જણાવ્યા મુજબ જિલ્લામાં 34,520 માછીમારો તેમજ 6,904 જેટલી બોટો અને હોડીઓ દ્વારા માછીમારી પ્રવૃત્તિ કરવામાં આવે છે। વેરાવળના જીઆઈડીસીમાં 75 પ્રોસેસિંગ પ્લાન્ટ તેમજ 59 આઈસ ફેક્ટરી તેમજ 53 જેટલા ફિશ મિલ પ્લાન્ટ કાર્યરત છે, જેમાં આશરે 13,192 જેટલા પુરુષો અને મહિલાઓ કામગીરી થકી રોજગારી મળે છે। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે યુક્રેન યુદ્ધની અસર નિકાસ ઉપર પડી છે। જે કેસ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।